આપણા સૌના લોકલાડીના ધારાસભ્ય એમ તો કહેવાય તો 2007 થી સતત આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખના જેવો ભાગીદાર બન્યા છે એવા ભાઈ જીતુભાઈ વાઘાણી, પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ, મોનાબેન તથા મંચસ્થ સૌ મહાનુભાવોનું આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ ઘણો મોટો અને મોડો થઈ ગયો છે, એટલા માટે જીતુભાઈને ખૂબ ઉતાવળ છે, એટલે હું જીતુભાઈને વિનંતી કરીશ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. જીતુભાઈ. હું મોરને જ ખીલા પડે, તમારા કારણે મોડું થયું એમ નથી કહેતા. તો 4:30નો એ લોકો કંઈક બહુ તડકો છે, એટલે તડકાને કારણે તમારી ચિંતા કરી અમારે અશોકભાઈ કે ઓછી પડે, પણ તમને કેટલા કે ટાઈમ આપ્યો? પછી 6:30 રાંધવાનું શું થયું? આમાં અશોકને શું કરે બહુ સારા, એટલે બીજાને ચિંતા ન કરે, આ બધાને ટેન્શન હોય. ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, જેમના નેતૃત્વમાં કરોડો રૂપિયાના કામ, હું માનું ત્યાં સુધી 300-400 કરોડના કામ તો શરૂ હોય છે, અને 300-400ના ગયા વર્ષે કરી નાખ્યા એવા આપણા લોટકા મેયર ભાઈ શ્રી ભરતભાઈ બારડ અહીંયા અમને અવારનવાર લાવે છે. એવા અમારા સાથી અશોકભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, ભાઈ ધર્મેન્દ્રસિંહ, ભાઈ વિજયભાઈ, ભાઈ શ્રી જોરુભાઈ, ભાઈ ધર્મેશભાઈ ડુંગરાણી, નિર્મળસિંહ, મુકેશભાઈ, ઘનશ્યામભાઈ, સમગ્ર અમારી ટીમ, ભાઈ જગદીશભાઈ, સૌ સાથીઓ એટલા બધા આઘા બેઠા ને અમને એમ થાય કે અમારે કહેવું આમ અમારે વાંધો છે, ખુરશી લઈ લઈને નજીક આવો, હાથમાં ખુરશી લઈ લો, અમારે રાખવી પડે કોઈ ન લઈ જાય, તમે હાથમાં લઈને આવી જવા. બાકી બધું તો ભગવાને નક્કી કેવી થાય. પણ હમણાં જ હનુમાન જયંતિમાં પરમદી જમાઈ આવ્યા હતા, કાલ જ હતી, બોલો કાલ હાજે આવ્યા હતા, અને પાછા તમે લઈ આવ્યા હતા. કાલ ખાત પર નહીં ગયું તો હું વાંધો હતો, પણ તમારા બધાનો પ્રેમ છે અને વિકાસ માટેની તમારા બધાની તત્પરતા અને ઉત્કંઠા છે. એટલે આજના આપણા 19 લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત થયા છે, અને સોસાયટીમાં હવે કાંઈ બાકી રહ્યું હોય તો કહી દો અશોક બનકો ઘોડી પાછા લઈને આવી જાય. બેન કાંઈ છે? ભાઈ અડવાણી ક્યાં છે? આ પાણીનો પ્રશ્ન કેમ આ બધું આવે? ક્યાં છે? અહીંયા પાણી નથી. અહીંની મને જાણ કરજો, તમે તપાસ કરીને. અહીંયા ઓછું આવે છે, અહીંયા મળજો 5 જણાને. મેં તમને પૂજાનું કીધું, તુલસી પાર્કનું કીધું અને માધવાનંદનું કીધું, અને વધારે અમારી આપણી આ સોસાયટીનું મેં તમને કીધું, સુખસાગર. બેન મને આવી વાત કરો ને ત્યારે મને યાદ આવે પેલા ઠામું કોનું આવતું, ઓછું આવે એની ફરિયાદ છે. કેટલાક વાહેલા ઘર હોય એમાં ન આવે, એમાં કંઈક તકલીફ હોય. મોટરું મૂકે એવું નથી કહેતો બેન, હું તો તમે ડાયા લોકો છે એમ કહું, એટલે વાહેવાળાને વાંધો નથી. પહેલાં આવું થતું, મોટરું મૂકે તો વાહેવાળાને ફરિયાદ આવે. હવે પાણી ફોર્સથી આપી છે, એટલે એ સમસ્યા લગભગ વહી ગઈ. પણ સોસાયટી, વિસ્તાર, થોડી નાની મોટી લાઈનો હોય એ બધાના સુધારા એ અમારા મેયર શ્રી અશોકભાઈ કરી રહ્યા છે. તમે લાઈનો પણ તમે જોશો તો નવી નવી નાખી રહ્યા, મોટી નાખી રહ્યા. કારણ કે તમે અહીંયા જ્યારે પાણીને આવ્યા, બેનનું નામ સુમનબેન, પાણીને આવ્યા કેટલા વર્ષ ત્યાં? 32 ત્યાં. કુટુંબમાં કેટલા જણા હતા? ઓછા છે ને ત્યારે. 30 વર્ષમાં કેટલો વધારો થયો? આ બહેનોને સમજાવવું છો કેમ આ સમસ્યાઓ ઊભી થાય. આપણા ઘરમાં કુટુંબમાં વ્યાપ વધે, દીકરાઓ આવે, વળી એના બાળકો આવે, આપણા ભાઈઓ હોય એના દીકરા મોટા થાય, એને પરણાવી, વળી માણસ વધે, એટલે એ વધે ને એટલા માટે જરૂરિયાતો વધતી હોય છે. કરવાની જવાબદારી અમારી છે. સોસાયટીમાં પહેલાં કેટલા મકાન છે, આજે કેટલા છે જગદીશભાઈ? હા, એ પહેલાં ઓછા હોય, એમ ધીરે ધીરે કરીને. પણ પહેલાં મને યાદ છે કે
પાણી ટેન્કર આવતા, નળ જ ક્યાં હતો? આ સોસાયટીની વાત કરું, હું આગળની વાત નથી કરતો. કોઈ મારા માજી હોય તો ઊભા થઈને કહેજો, પાણી ટેન્કરે ભરતા એવા કોઈ છે અહીંયા? આ ઊભા થાવ મારા માડી, તમને વિનંતી, આ દર્શન કરજો આ માડીના હો. અને ક્યારેક એની પડખે જઈને પૂછજો કે કઈ દિશામાંથી આજે કઈ દિશામાં આવ્યા, એટલે એટલો અમને આશીર્વાદ આપજો કે આ દિશામાંથી બહાર નીકળ્યા છે. હા તો મળી ક્યારેક અમારા કોઈ નવા બહુ આવ્યા હોય, પડોશીમાં આવ્યા હોય, એને કહેજો કે અત્યારે તમે ફરિયાદ કરો છો ને એની કરતા અમે તો મરી ગયા ડોલું ફરી ફરી, કોઈ ટાઈમના ઠેકાણા ન હોય. આ સ્થિતિની અંદર વ્યવસ્થાઓ હતી અને બદલાવ કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો માત્ર તમારા આશીર્વાદથી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે, કોર્પોરેશનમાં અશોકભાઈ એની ટીમે અને ધારાસભામાં અમે, તમે મત આપ્યા છે અમને, એટલે આ પરિવર્તન દેખાય છે. આ નહોતું સાહેબ, મત તો પહેલા આપતા હતા. સોસાયટી બની અને ઘણા વર્ષ થયા છે. કેટલા વર્ષ થયા? અમાજી ઉભા થયાનો અર્થ એ તો તમે ત્યારે અહીં રહેતા જશો. 25-30 વર્ષથી સોસાયટીઓ તો થઈ ગઈ, પણ અહીંયા ચૂંટાયેલા લોકોએ જુદી પાર્ટીના હતા. ચૂંટાયેલા લોકોને લોકોના કામ કરવા માટેનો ભાવ એ ઓછો હતો, સત્તાનો ભાવ વધારે હતો. અને જ્યાં સુધી સેવાનો ભાવ ન આવે ત્યાં સુધી ક્યારેય સમાજનું કામ ન થઈ શકે. અને અમને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી અને એના આગેવાનો એ સેવાના ભાવ સાથે સમાજનું કામ કરે છે, એટલે ઉગે છે. આજે સોસાયટીઓની અંદર બ્લોક, કોમન પ્લોટની અંદર બ્લોક, પહેલા તો નાનો રોડ માંગતા ખાલી, એની બદલે હવે તો તમે જોવો આરસીસી રોડ દેખાય છે મને. સીસી છે ને, સિમેન્ટ કોન્ક્રીટના રોડ. હવે નાની સુધી ડિમાન્ડ નથી ભાઈ, ડામર રોડ તો મુકાઈ ગયા. આ બદલાવ છે. હું તમારું ધ્યાન એ દોરવા માંગુ છું. અમે કરીએ છીએ, અમારી ફરજ છે, પણ તમારું ધ્યાન દોરીએ છીએ કે કેટલો મોટો બદલાવ વિકાસની દ્રષ્ટિમાં આપણા ઘરમાં, આપણી શેરીમાં, આપણી સોસાયટીમાં, આપણા ગામની અંદર, આપણા રાજ્યમાં થાય છે. દેશમાં નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ ક્યારેક આપણે ખબર નથી હોતી કે આ બધું બદલાવ છે. કાંઈ રોડ નથી, આજે મેં ખાતમુહૂર્ત કર્યા બ્લોક નથી, એ આપણી વ્યવસ્થામાં બદલાવ કર્યો છે, સુવિધાઓમાં સુધારો કરવા માટે આવ્યા છે. એટલે આપ સૌને આ નવી સુવિધા માટે અભિનંદન આપીએ છીએ. અને ક્યાંક ક્યાંક કામ બાકી રહી ગયું હોય તો ક્યાંય મનની અંદર ખચકાટ ન રાખતા, કહટાતા નહીં. અમે જ કર્યું છે, જે કર્યું બાકી રહ્યું અમે જ કરી જવાના છીએ. નાખી દઈ તમે આમ જો થા ઉભા હું પ્રશ્ન થઈ ગયો. પાણી જ ન થાવતું, અમારું સેલનું મકાન છે, પાણી જ આવતું નથી. હાલો ભાઈ અડવાણી, મકાન નંબર લખો. હારે જ રાખ્યા, જવાબે આપવાનું કીધું હો. કીધેલું છે કે લાઈન બદલાવાની છે, તો હજી કોઈ ચેક કરાવી લઈ બેન, તપાસ કરવાય કોઈ આવ્યું? અરે કરાવી દઈ બેન. મકાન નંબર બોલો. 149. હા, થોડોક ટાઈમ આપજો ભાઈ. હવારમાં નો આવતા કાંઈ તમે કાલ રાતે કીધું હતું, અને હવારે પાણી જો એનું છે. કારણ કે પેલા હાવ અમારે માડી જેવું હતું, જો ટેન્કર જ આવતા એમાંથી બહાર નીકળ્યા. કરીએ પણ હવારમાં નહીં અશોકને પકડતા. થોડોક ટાઈમ આપજો એમ કહું. હવારે અશોકને ફોન ન કરતા મારી મારી. આ પ્રશ્નો આવે ને એટલે હું તો મને આનંદ થાય. બોલો, અમારી ટીમ મૂંઝાઈ જાય, એ બેહાડી દે. પ્રશ્નો એ જ વિકાસ છે કે આ કરી શકે છે ને એટલે હોપે છે, અમે કરીએ છીએ એટલે તમે કહો છો. પેલા તો કઈ થાતું જ નહીં, માગવું હું ગમે એટલો કઈ થાય જ નહીં, એટલે માણે કઈ ન બોલતો. આજે બોલતા થયા ને એને વિકાસ કહેવાય ને, એને પ્રશ્નો નિરાકરણ એવી રીતે જ થાય. એટલે ટીમને કહું છું ક્યારે પ્રશ્નોથી ભાગવા નહીં, પ્રશ્નો પકડવાના કે કહેતા થયા આપણને. પેલા થાતું જ નહીં, કહેવા કોને જાય? હા, અમારે તમારે હા હું અહીં રહેતા હોય તો અગાઉ પૂછી લેજો કઈ થાતું. એમ તમે બેઠા રહેવાનું, બોલાય નહીં નેતાની સામે, કારણ કે તો મોટો માણસ કહેવાય. અમારી સરળતા જે છે કે સામાન્ય માણસ મિટિંગમાં ઊભો થઈને કહી શકે છે ઉમાબા આ આપણી ભારતીય જનતા પાર્ટીના વિચારો છે. પેલો તો એવો લોટકો માણસ બેઠો હોય એને થોડું કહેવાય સોસાયટી વાળા દકી બે તમારે નહીં બોલવાનું નહીં હોય કાંઈ, પહેલા દકી થઈ જાય. આગેવાન આવતો હોય ને કોઈ પ્રશ્ન નહીં કરવાના, જે છે એમાં મળી આવું છું. જાહેરમાં આવું હોય હાચુક નહીં ભાઈ જગદીશ, આ વડીલોને ખબર હોય હાચુક નહીં, કારણ કે નેતો આવ્યો એટલે બોલાય નહીં એમ. આજે ભારતીય જનતા પાર્ટી એવી છે કે પ્રજાના પ્રશ્નો સાંભળી અને એના નિકાલ માટેના પ્રયાસો કરીએ છીએ. આપ સૌને નવી સુવિધાઓ માટે શુભકામના આપીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.
તમારું સન્માન થઈ ગયું માન તો સારું જગદીશ કરવું છે ધર્મેશ બોલ ને મુજા હું હા મહેનત મુજાતા તાર જઈને મુદે મારે હમણાં સ્થાનિક નો રાય તો લેવી પડે ને જીતુભાઈ એટલા માટે. આ તો આવી જાવ બધા કામ લેવાના એમ બધા એ સમય દરમિયાન એક વિશેષ વાત કરી દઉં કે આવનારી 29 અને 30 તારીખે સમગ્ર વિશ્વમાં કોઈ શહેરનો જન્મદિવસની ઉજવણી થતી હોય તો એ આપણું ભાવનગર છે. એટલે આવતી 29-30 તારીખે ભાવનગરમાં બોર તળાવ કૈલાસ વાટિકા ખાતે ખૂબ જ રંગારંગ રોશની સાથેનો કાર્યક્રમ રાખ્યો છે. ખૂબ નામી અનામી કલાકારો પણ આવવાના છે અને 29 અને 30 પરિવાર સાથે બોળ તળાવમાં આપણે બહુ સારો કાર્યક્રમ ખાલી કલાકારોનો નહીં પણ શણગાર વણગાર આનંદ ચા પાણી નાસ્તા એ બધું વ્યવહારિક રીતે તમને આમ કોઈ ઝાઝા દેવા ન પડે ને એવા ભાવથી છોકરા રમી શકે એના માટે બધા આપણે અમારા મેયર ને એ બધા જમ્પિંગ બમ્પિંગ ને એ બધું મૂકવાના એટલે છોકરા સાથે આવજો બધા મજા કરવા 29-30 બોળ તળાવ હલો સમયની ખૂબ હા આપણા મેયરશ્રીની પણ સમયની અગવડતાને લઈને શુભેચ્છાઓ આપેલી છે આ વિકાસના કાર્ય માટે. અહીં આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરી છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.